વધારે ભીડ ના થઈ જાય એના માટે આપણે 7 થી 8 હજાર માણસને પાસ સેલ કરવાના છે અને લેડીઝને ધ્યાનમાં રાખીને આપણે લેડીઝ બાઉન્સર જૈન ફાઉન્ડર અને બધાની પરફેક્ટ સુવિધા કરે છે. પોલીસ પરમિશન, ફાયર પરમિશનને ધ્યાનમાં રાખીને બધી પરમિશન પણ આપણે લીધી છે. સાંજે 4 વાગ્યા સુધી આપણી હોય ચાલુ રહેશે. આપણા ગુજરાતી સોંગ્સમાં કયા એ સરપ્રાઈઝ રાખીશું ને એમના અત્યારથી કહી દઈશું તો પછી એ લોકોને મજા બી નહીં આવે. તમારું ફેવરેટ કયું? મધરો દારૂ રીલમાં અત્યારે જે ટ્રેન્ડિંગ છે એ બધા માટે બધું જ જેટલું બી રીલમાં અત્યારે ક્રાઉડ છે એ બધા જ સોંગ્સ વગાડીશું. અને એક કરશન ભગવાનનું બી એક સોંગ છે એ મારું પર્સનલ ફેવરેટ છે. એ દેટ્સ અ સરપ્રાઈઝ. એ મેં પોતે જ રિમિક્સ બી બનાવ્યું છે એનું. એ હું રિલીઝ કરીશ એ જ દિવસે અને VIP એડિટનું ત્યારે જ પ્લે કરીશ. ફૂડ સ્ટોલ શું રાખવામાં પણ મંત્રા ઇવેન્ટ્સનો ફાઉન્ડર આ વખતે પિચકારીસ પ્લેસ બરસાનેની હોલીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, જેનું મેઇન એટ્રેક્શન અમે હોળી બરસાનાની થીમ ઉપર કરવા જઈ રહ્યા છીએ. તથા અમારે ત્યાં અમદાવાદનો સૌથી મોટો સ્વિમિંગ પુલ, સૌથી મોટું રેન્ડના સેટઅપ, કોમ્પ્લિમેન્ટરી કલર્સ અને તેનાથી પણ મોટું ગુજરાતના જ આપણા આટલી નાની ઉંમરમાં આવડું નામ કરેલ એવા ડીજે આર્ટિસ્ટ આપણા ડીજે અજા આપણી સાથે આવવાના. ખાસ ટિકિટ્સની વ્યવસ્થા ક્યાંથી તમારે અવેલેબલ છે બધું? ટિકિટ્સ આપણે 299 થી 11,000 સુધી અવેલેબલ છે. 4 વર્ષથી અમે ઇવેન્ટનું મેનેજમેન્ટ કરીએ છીએ. આ વખતે પહેલી વાર અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને સિક્યુરિટીની શું વ્યવસ્થા રાખવામાં આવે? મહિલા સેફટી માટે મહિલા બાઉન્સર્સ રાખવામાં આવેલા છે. બાકી આપણે જે મેલ બાઉન્સર હોય એ તો છે જ. મારું નામ DJ અજા છે. આ હોળીનું એટ્રેક્શન શું હશે ને શું તમે પ્લે કરવાના છો? હોલી માટે ઇટ્સ અ વેરી ફેવરેટ ફેસ્ટિવલ ઓફ માઇન. તો અમે લોકો પ્લાન કરીએ છીએ કે ઓડિયન્સને જે ગમે એ જ વગાડીએ. એન્ડ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ ગુજરાતી સોંગ્સ એઝ વેલ. કારણ કે આપણે છે તો ગુજરાતી, તો પછી ગુજરાતી સોંગ બી વગાડીશું એન્ડ ઇટ વિલ બી બોલિવૂડ એઝ વેલ. તો આપણે આપણા અમદાવાદીઓને ક્લબ ફીલ બી આપી દઈશું એનો હોલી ઇવેન્ટ. તમે કઈ સોંગ લોન્ચ કરવાના છો એ વિશે કહો. એ કરશન ભગવાનના રિલેટેડ સોંગ છે. એનું રિમિક્સ હું લોન્ચ કરીશ હોલીના દિવસે જ.